નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિતના ચોથા ચેપ્ટરમાં ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આ ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કોઈ પરિણામને સાબિત કરવા માટે ઉપયોગી થાય છે વિદ્યાર્થી મિત્રો. મેં એક અહીંયા પરિણામ લખેલું છે 1 થી n પદોનો સરવાળો n+1/2 છે. તમને એમ કહેવામાં આવે કે 1 થી 10 માટે આ પરિણામ સાચું છે એમ સાબિત કરો. તો સાબિત કરવાના ઘણી બધી રીત હોઈ શકે. તમે ડાબી બાજુમાંથી જમણી બાજુ લઈ આવો, જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈ આવો, અથવા તો મેં એટલે n બિલોંગ્સ ટુ n હોય ખરેખર તો મેં 1 થી 10 એટલે રાખ્યું છે કે મને સમજાવવામાં તમને સહેલું પડે. અથવા તો તમે એમ કહો કે ભાઈ 1 માટે આ પરિણામ ચેક કરો, 2 માટે ચેક કરો, 3 માટે ચેક કરો, છેલ્લે 10 માટે ચેક કરો. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે એટલે એમ કહી શકાય કે આ પદ બરાબર આ પદ થાય છે, સાબિત થાય છે. તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત પણ પરિણામને સાબિત કરવા માટે અથવા તો કઈ રીતે સાબિત કરવું અથવા તો સાબિતીની એક રીત છે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત પરિણામને સાબિત કરવાની એક રીત છે. શું કરવાનું હોય એ રીતની અંદર હું તમને સમજાવું છું. ધારો કે આ જ પરિણામ n belongs to n માટે સાબિત કરો એવું તમને કહેવામાં આવે કે આ પરિણામ n belongs to n માટે સાબિત કરો. તો સૌપ્રથમ આપણે પરિણામને એક વિધાન સ્વરૂપમાં લખવામાં આવે છે. એક વિધાન બની જાય pn. વિધાન બની જાય પછી આની શરૂઆતની સંખ્યા એટલે કે સૌથી પહેલી જે સંખ્યા હોય એના માટે આ વિધાન સત્ય છે એવું સાબિત કરવું પડે. એટલે કે p1 માટે વિધાન શું થાય તો 1 થી n પદોનો સરવાળો એટલે બદલે એક જ પદનો સરવાળો થશે. એટલે કે ડાબી બાજુ 1 મળશે, જમણી બાજુ શું મળશે? જમણી બાજુ n ની જગ્યાએ 1 લઈશો તમે તો 1 + 1 2 કેન્સલ થશે એટલે જમણી બાજુ પણ 1 મળશે. એટલે તમે એમ કહી શકશો કે p1 ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એટલે તમે એવું લખી શકશો p1 સત્ય છે. p1 સત્ય છે પછી એના પછીની કોઈ પણ એક k સંખ્યા માટે પરિણામને સાચું છે એવું ધારી લઈશું આપણે. p ઓફ k સત્ય છે એવું આપણે ધારી લઈશું. k પણ n ની જ કોઈ સંખ્યા છે અને આ સત્ય ધારી લીધા પછી એના પછીની સંખ્યા માટે આપણે સત્ય સાબિત કરીએ તો આખું વિધાન ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત થઈ જાય. એટલે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આમ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? ધારો કે આમ તકતીઓ હોય n તકતીઓ છે. હવે આપણે ધક્કો મારીએ તો બધી તકતી ક્યારે પડી ગઈ ગણાય? તો આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ જોઈએ તો સૌથી તમારે બધી તકતી એટલે પહેલી તકતીથી ધક્કો મારો, તમે વચ્ચેથી ધક્કો મારશો તો 3 બાકી રહી જશે. એટલે શરૂઆતની તકતીથી ધક્કો મારવાનો એટલે કે પહેલી તકતી પડી ગઈ છે એવું તમારે સાબિત કરવાનું. પછી તો આમ ઘણી બધી તકતીઓ છે તો વચ્ચેની કોક પડી ગઈ હોય એના પછીની પડી છે કે નહીં એ તમારે સાબિત કરવાનું. વચ્ચેની કોક પડેલી છે જો આ બાજુની નહીં પણ એના પછીની ચેક કરવું પડે. એટલે આમ તમને કહું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં આપણે જે અમે વાત કરેલી હેતુ આની અંદર આવી જાય છે. આની મદદથી આખું ચેપ્ટર બહુ ઓછા દાખલા છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલા દાખલા છે. p1 સત્ય સાબિત કરીશું. p ઓફ k સત્ય ધારી લઈ p ઓફ k + 1 સત્ય સાબિત કરીશું. તો તમારે બે જ વસ્તુ સાબિત કરવાની છે. p1 સત્ય સાબિત કરવાના છે અને p ઓફ k સત્ય ધારી લેવાના છે અને પછી p ઓફ k + 1 સત્ય સાબિત કરવાના છે. જો આટલું તમે સાબિત કરી દો તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી જે તમારી રકમ છે n belongs to n માટે અથવા તો તમને આપેલું હોય કે ભાઈ n belongs to n યોગ 0 એના માટે સત્ય સાબિત થઈ જાય. આપણે એના દાખલા જોઈશું. પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો
n belongs to n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી સાબિત કરો. પહેલો દાખલો, આ એક રકમ છે, આના બરાબર આ થાય. એવરી n belongs to n માટે એટલે કે n બરાબર 1 લેવામાં આવે તો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે, n બરાબર 2 લેવામાં આવે તો સમાન મળે છે. તમે સમજી ગયા છો કે n belongs to n માટે સાબિત કરવાનું છે. અનંત સંખ્યાઓ માટે સાબિત કરવાનું છે, એટલે 1 માટે 2 માટે એવું ચાલશે નહીં. પણ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત તમને એમ કહે છે કે શરૂઆતની સંખ્યા એટલે કે પહેલી સંખ્યા 1 માટે સાબિત કરો. k માટે તમે પરિણામ સાચું છે એમ ધારી લેવાનું અને k+1 માટે પાછું સત્ય છે એમ સાબિત કરવાનું. તો આખી રકમ એવરી n belongs to n માટે સાબિત થઈ જાય. એટલે આપણે શરૂઆતમાં સૌથી પહેલા આ વિધાનને Pn કહીશું. Pn is equal to 1 plus p plus p square. અહીંયા ઇક્વલ ટુ નહીં રાખે, અહીંયા આપણે આમ બેટકતા રાખીએ. is equal to 3 raised to n minus 1 by 2. લે આ એક વિધાન છે. હવે વિધાન એ ગાણિતિક તર્ક એક ચેપ્ટર આવશે વિદ્યાર્થી મિત્રો, એનો ભાગ છે. વિધાન એટલે શું? તો વિધાન એટલે એવું વાક્ય કે જેના માટે તમે ચોક્કસપણે એમ કહી શકો કે સત્ય છે કે અસત્ય. હું થોડીક અત્યારે જ વાત કરી દઉં. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે પૃથ્વી ગોળ છે તો તમે કહેશો સત્ય છે. એનો મતલબ એમ છે કે પૃથ્વી ગોળ છે એ વાક્ય છે, એ વિધાન છે. પણ હું એમ કહું કે ભાઈ આજે રવિવાર છે તો તમે એમ કહો કે ના આ વાત તો આજે સોમવાર છે એના કારણે આ વાત ખોટી છે હું કહી શકું. પણ એવું નથી. આ જ વસ્તુ આપણે કાલે બોલીશું, પરમદી બોલીશું, એના પછીના દિવસે બોલીશું, રવિવારે બોલીશું. એનો મતલબ એ સાચું છે એમ ખોટું છે, એનો મતલબ એ વિધાન નથી. ચોક્કસપણે એમ કહી શકો સાચું છે કે ખોટું છે. એની ટાઈમ, એની પ્લેસ, એની ટાઈમ, એની પ્લેસ, ગમે ત્યારે ગમે તે સ્થળે. હું ઊભો રહીને એમ કહું હું અત્યારે આપણી સ્કૂલમાં ઊભો છું, હું એમ કહું કે ભાઈ હું મોરબીમાં ઊભો છું, હું આપણી સ્કૂલમાં સુરેન્દ્રનગર ઊભો છું, પણ હું એમ બોલું કે ભાઈ હું અત્યારે મોરબીમાં ઊભો છું. તો વિધાન છે, કારણ કે એમ કહી શકાય કે આ વિધાન ખોટું છે એટલે કહી શકાય. આપણે એમ બોલીએ કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, સાચું છે કે ખોટું એ નક્કી કરી શકો એટલે વિધાન છે. એટલે કે સત્ય અથવા અસત્ય તમે ચોક્કસપણે કહી શકતા હોય એને વિધાન છે એમ કહેવાનું હોય. તો આ વાક્ય વિધાન તરીકે લઈશું. એનું એક સત્યાર્થતા મૂલ્ય હોય, કાં સાચું હોય અને કાં ખોટું હોય. બહુ ચિંતા ન કરશો આના વિશે. તમે અત્યારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત વિશે જ ધ્યાન કેન્દ્રિત કરશો. તો આ વિધાન Pn કીધું છે આપણે, જે સાચું હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. આપણે P1 માટે સત્ય છે એમ સાબિત કરવાનું છે. તો P1 માટે હવે સૌથી સહેલી વાત વિદ્યાર્થી મિત્રો કહી દઉં તો P1 માટે ડાબી બાજુ શું હોઈ શકે? તો મોટે ભાગે ડાબી બાજુ પહેલું પદ હોઈ શકે. મોટે ભાગે ડાબી બાજુ એટલે કે પહેલું પદ P1 માટેની વાત કરી છે. પણ સાવ સાચી રીત કઈ છે તો હું તમને P2 P3 એમ સમજાવતો જઈશ. P1 એટલે કે ડાબી બાજુ જે પરિણામ છે એમાં n ની જગ્યાએ 1 લેવામાં આવે અને છેલ્લે જે અંક મળે ત્યાં સુધી જાવ એ સાચી રીત છે. એટલે કે હું P1 માટે n ની જગ્યાએ 1 લઉં તો તગડાની 1 - 1 એટલે કે 0 ઘાત થાય. તગડાની 0 ઘાત એટલે કે 1 મળે ત્યાં સુધી જાવ એટલે પહેલા જ પદમાં મને મળી જાય છે. આ સાચી રીત છે. હવે આ જ રીતે તમને P2 માટે ડાબી બાજુ શું થાય તો 2 પદ થાય. પણ ખરેખર સાચી રીત શું છે તો P2 માટે n ની જગ્યાએ 2 લેવામાં આવે અને જે પદ મળે ત્યાં સુધી જાવ. આ સાચી રીત છે. એટલે કે n ની જગ્યાએ બગડો લઈએ તો તગડાની 1 ઘાત, તગડાની 1 ઘાત એટલે 3 મળે ત્યાં સુધી જાવ. હવે તમને P10 માટે શું હોઈ શકે એ સમજાઈ ગયું છે, જે આપણે જરૂરી નથી. પણ P10 માટે તગડાની 9 ઘાત સુધી જવાનું હોય છે. તમે બરાબર સમજી ગયા છો? ન સમજાણું હોય તો ફરીથી વિડિયોને જુઓ અને ફરીથી સમજો તો ડાબી બાજુ તમને 1 મળશે. જમણી બાજુની વાત કરીએ. હવે ડાબી બાજુ એટલે પહેલું પદ લઈ લેવાનું છે એ પણ મેં તમને સમજાવ્યું અને ખરેખર સાચી રીત શું છે એ પણ મેં તમને સમજાવ્યું છે. જમણી બાજુ તો બિલકુલ સહેલું છે. જ્યાં n છે ત્યાં 1 મૂકવાનો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે P1 માટેનું પરિણામ લખી છે એટલે કે n ની જગ્યાએ 1 લખી છે.
તગડાની એક ઘાત ઓછા 1 એટલે 2 ભાગ્યા 2 એટલે 1 માટે ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ માટે p(1) સત્ય છે. તો આપણે આમ 33% કામ પૂરું થઈ ગયું. હવે પછીનો ભાગ શું હોય છે? તો હવે પછીનો k માટે પરિણામ સાચું છે એમ ધારી લે. ધારો કે p ઓફ k સત્ય છે. હવે p ઓફ k સત્ય છે એટલે k માટે આ પરિણામ સાચું છે. તો હું લખું છું પરિણામ કેવું મળશે માટે જો આવું કેમ થયું? કારણ કે k માટે આ પરિણામ સાચું છે એમ ધારી લીધું છે. એને આપણે સમીકરણ 1 કીધું. આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? તો k+1 સાબિત કરવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. તો k+1 માટે હું જોઈ લઉં વિડિયોમાં બરાબર દેખાય છે કે નહીં. ઓકે. તો p ઓફ k+1 માટે આપણે શું સાબિત કરવું પડે એ પહેલા લખી નાખીએ. p ઓફ k+1 સત્ય સાબિત કરવા ઉપર લખું છું વિદ્યાર્થી મિત્રો. આપણે કેવું પરિણામ સાબિત કરવું પડે? તો n ની જગ્યાએ k+1 મૂકી દેવાના. જે પરિણામ મળે એવું સાબિત કરવું પડે. p ઓફ k+1 સત્ય સાબિત કરવા 1 + 3 + અપ ટુ તગડાની જો n ની જગ્યાએ હું k+1 મૂકું છું વિદ્યાર્થી મિત્રો એટલે k+1 - 1 એટલે કે k ઘાત ઇઝ ઇક્વલ ટુ 3 ની k+1 - 1 ઇઝ ઇક્વલ ટુ 2. આ પરિણામ સાચું છે એમ સાબિત કરવું પડે. સત્ય છે તેમ સાબિત કરવું પડે. તો આ પરિણામને આપણે સત્ય છે એમ સાબિત કરવા માટે આપણે ડાબી બાજુ લખી છે. +1 + 3 + 3² + તગડાની k ઘાત. ફરીથી હું જોઈ લઉં વિદ્યાર્થી મિત્રો ક્યાં સુધી દેખાય છે. લગભગ નહીં વાંધો આવે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામ 1 નો ઉપયોગ કરવાનો છે. એટલે આનાથી એક આગળનું પદ આપણે વિચારીને લખવાનું છે. તો તમે જોઈશો કે તગડાની ઘાત આમ આગળ આવો એટલે ડાબી બાજુ આવો એટલે ઘટે છે, જમણી બાજુ જાઓ એટલે વધે છે. તો આગળના પદમાં કેટલી ઘાત હશે? તો એક ઘાત ઓછી હશે. અથવા તો તમે જે સમીકરણ 1 લખ્યું છે એનું જે છેલ્લું પદ છે એ આગળનું પદ થાય. ઘણી વખત અટપટું આવે ત્યારે યાદ રાખવાની વાત છે. દર વખતે p ઓફ k+1 માટે ડાબી બાજુ જે લખો એમાં એક છેલ્લું પદ હશે, એનું આગળનું પદ અહીંયા લખવાનું. શા માટે લખવાનું? કારણ કે આપણે સમીકરણ 1 નો એમાંથી ઉપયોગ કરવો છે, સમજાવું છે એટલે. તમે વિચારીને પણ લખી શકો અને તે હંમેશા સમીકરણ 1 નું છેલ્લું પદ જે છે એ જ આગળનું હશે. આ મેં બીજી વાર વાત કરી છે, છતાંય તમારે સાંભળવી જરૂરી હોય તો પાછા આવી જજો વિડિયોની અંદર, ફરીથી સાંભળજો. હવે આની અંદર આટલા પદોનો તમે જુઓ તો સમીકરણ 1 માં એ ડાબી બાજુ છે, અંડરલાઈન જે કરી છે. તો સમીકરણ 1 ના ઉપયોગ કરીને આપણે એની કિંમત મૂકીએ ઇઝ ઇક્વલ ટુ 3k - 1/2 પ્લસ તગડાની k ઘાત, કારણ કે સમીકરણ 1 પરથી આ પદ જે વધ્યું છે તે. હવે હું બગડો લસા લઉં છું. આપણો હેતુ આવું લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. હું રાઉન્ડ કરું છું. જો આ એક વખત તગડાની k ઘાત અહીંયા બે વખત તગડાની k ઘાત એટલે બેનો હિસાબ કરીએ તો 3 વખત તગડાની k ઘાત. આધા સરખા છે તો ઘાતનો સરવાળો એક ઘાત છે અને k ઘાત છે. તગડાની k+1 ઘાત ઓછા 1 છે માટે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. હજી વિદ્યાર્થી મિત્રો પૂરો નથી થયો દાખલો. હવે અહીંયા લખવાનું માટે p ઓફ k+1 હું અહીંયા લખું છું. માટે p ઓફ k+1 સત્ય છે. કેમ? કારણ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જમણા આપણે મળી ગયું છે. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એવું સાબિત કર્યું છે. તો આપણે શું સાબિત કર્યું? તો p1 સત્ય સાબિત કર્યા, p ઓફ k ધારી લીધા અને p ઓફ k+1 સત્ય સાબિત કર્યા. એનો મતલબ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી. હજી આપણે અહીં લખી નાખવાનું ગાણિતિક
અનુમાનના સિદ્ધાંત પરથી. હવે અહીંયા હું બધું નથી લખતો, અહીંયા તમારે આખી રકમ લખવાની છે. આખી રકમ એટલે હું ચોરસ બોક્સ કરું છું. આ અહીંયા લખવાની છે આખી રકમ. એવરી n belongs to n માટે સત્ય છે તેમ સાબિત થાય છે. n belongs to n માટે સત્ય સાબિત થાય છે. અહીંયા જે ખાલી જગ્યા છે એ શું લખવાનું છે? આખી રકમ લખવાની છે, સાબિત થાય છે. બીજો દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલાની મેં રકમ લખી છે. ટાઇટલ આપણે ખબર જ છે, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો એવું n belongs to n માટે. ને આપેલા વિધાનને Pn તરીકે લીધેલું છે. Pn લીધું છે એનો મતલબ સાબિત નથી થયું. એનું સત્યાર્થતા મૂલ્ય સત્ય અથવા અસત્ય હોઈ શકે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત માટે આપણે 1 માટે એટલે કે શરૂઆતની સંખ્યા 1 છે એના માટે આપણે સત્ય સાબિત કરવાનું હોય છે. સાબિત કરવાનું હોય છે. k માટે સત્ય છે એમ ધારી લેવાનું હોય છે. ઘણા k માટે પણ સાબિત કરે છે. અને k+1 માટે પાછું સાબિત કરવાનું હોય છે. એટલે લખાણને ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. હું જે લખું છું એ જ રીતે લખવાનું છે. આપણી કોઈ પેટર્નમાં સુધારો કરવાની પણ જરૂર નથી. p1 માટે હવે અહીંયા આપણે એવું લખી શકીએ p1 માટે સત્ય ધારતા સત્ય છે. એ આપણે સાબિત કરી છે. એટલે ડાબી બાજુ લખું છું, જમણી બાજુ લખું છું, ઇક્વલ આવે તો હું લખી નાખીશ કે સત્ય છે. તમને વાત સમજાય છે? p1 માટે ડાબી બાજુ, તો ડાબી બાજુ શું થાય? તો ખરેખર સાચી રીત શું? તો એની જગ્યાએ એકડો મૂકવાથી જે પદ મળે ત્યાં સુધી જાવ. એટલે અથવા તો પહેલું પદ. જમણી બાજુ, તો જમણી બાજુ તો બિલકુલ સહેલી છે. એની જગ્યાએ એકડો મૂકી જ દેવાનો. 1 + 1 તમને ખબર છે 2 2 કેન્સલ થાય. 1 નો ઘન = 1 અને અહીંયા પણ 1 નો ઘન = 1 મળે. કારણ કે 1 ને 1 2 2 કેન્સલ એટલે એકડાનો ઘન 1. માટે ડાબા બરાબર જબા. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે માટે આપણે કહી શકશું p(1) સત્ય છે. પહેલો ભાગ પૂરો. p(k+1) સત્ય છે એમ ધારવાનું છે. તો આપણે k માટે જો સત્ય હોય તો k માટે પરિણામ કેવું હોય એ પણ લખી નાખવાનું છે. એટલે આ એક આમ એક ફોર્મેટમાં એક ડીબામાં ચાલવાનું છે તમારે કે આ જ પેટર્નમાં ચાલવાનું છે. આમ તો ખાલી જગ્યા વચ્ચે રાખી દે ને, ખાલી જગ્યા પૂરો એના જેવી વાત છે. એટલે બિલકુલ સહેલી વાત છે. તમારે k માટે આ પરિણામ લખી નાખવાનું છે સત્ય છે. એટલે 1 નો ઘન k માટે પરિણામ શું થાય? તો એની જગ્યાએ k મૂકી દેવાનું. = k k+1/2 નો ઘન થાય. k માટે આપણે એની જગ્યાએ k મૂક્યો છે. હવે k+1 માટે પરિણામ સત્ય છે એમ સાબિત કરવાનું છે. તો આપણે લખશું શું સાબિત કરવું પડે. p(k+1) સત્ય સાબિત કરવા આપણે પરિણામ લખીશું વિદ્યાર્થી મિત્રો. કયું પરિણામ સાબિત કરવું પડે? તો રકમમાં n ની જગ્યાએ k+1 મૂકવાથી જે પરિણામ મળે એ પરિણામ સાચું છે એમ સાબિત કરવું પડે. તો એ પણ બિલકુલ સહેલું છે. કેવું પરિણામ મળશે? તો n ની જગ્યાએ k+1 મૂકી છે આપણે વિદ્યાર્થી મિત્રો. k+1 મૂકું છું n ની જગ્યાએ. n ની જગ્યાએ k+1 +1 એટલે k+2 નો સ્ક્વેર. k+1 માટે આવું પરિણામ મળ્યું. આ પરિણામને આપણે સત્ય છે એમ સાબિત કરવું પડે. ફરીથી એકવાર કહી દો, p(k+1) સત્ય સાબિત કરવા. p(k+1) સત્ય સાબિત કરવા માટે આપણે શું કર્યું કે n ની જગ્યાએ k+1 મૂક્યા. આ પરિણામ સત્ય છે એમ સાબિત કરવું પડે.
તો આપણે સાબિત કરીએ. ડાબી બાજુ લઉં છું, જમણી બાજુ લઈ આવું છું. સમીકરણ 1 નો આપણે ઉપયોગ કરીશું. p of k + 1 માટે ડાબી બાજુ મને કેટલી મળશે? તો 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન છે તો લખીએ પ્લસ છેલ્લે હું k + 1 નો ઘન લખું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી હતી કે આગળનું પદ લખવું. તો જો આધારનો એક એક વધતો જાય છે, આધારનો એક હતો એક હોય તો વિચારીને લખો તોય ચાલે, અથવા તો વિચારીને લખો એટલે આમ તમે આમ જાઓ તો એક એક વધે છે, કે આમ જઈએ તો એક એક ઘટશે એટલે કે અહીંયા k આવશે, k નો ઘન. અથવા તો સમીકરણ 1 માં જે છેલ્લું પદ છે એ તમે ડાયરેક્ટ વિચાર્યા વગર લખી નાખો તો પણ ચાલશે. તો કે વિચારવું શું કામ જોઈએ? આપણું તો મગજ બંધ રાખવાનું એવું નથી વિદ્યાર્થી મિત્રો, બધી રીતે આપણને આવડવું જોઈએ. વિચારી લખવાનું એટલે કહું છું કે તમને સાચી સમજ પડે, અને અહીંયાથી લખવાનું એટલે કહું છું કે સમય બચે. એટલે આ બે વસ્તુ મેં તમને કીધું છે. અંડરલાઈન કરું છું એની કિંમત સમીકરણ 1 માંથી મૂકી છે વિદ્યાર્થી મિત્રો. આની સમીકરણ 1 માંથી કિંમત મૂકી એની તો આપણે લખી શકશું k + 1/2 નો ઘન છેદમાં k + 1 નો ઘન. ઓકે, સ્ક્વેર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મિસ્ટેક કરેલી છે, અહીંયા સ્ક્વેર છે તો આપણે સ્ક્વેર રાખીશું. તો શું કોમન નીકળશે? તો k + 1 નો વર્ગ કોમન નીકળશે. તો કોમન લઈશું k + 1 નો વર્ગ. અહીંયા શું વધશે? k/2 નો વર્ગ એટલે કે k²/4 વધશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વખત k + 1 નો વર્ગ કોમન લઉં તો k/2 નો વર્ગ એટલે કે k²/4, k નો વર્ગ છેદમાં બગડાનો વર્ગ. અહીંયા k + 1 કોમન લઈ લો તો શું વધશે? તો k + 1 ની 1 ઘાત વધશે. હવે હું સાદું પાકું છું k + 1 નો વર્ગ. હું 4 વડે લસા લઉં છું, 4 વડે ગુણી દઉં છું બીજા પદને, 4k + 4/4. તો બીજું પદ પૂર્ણવર્ગ પદાવલી છે વિદ્યાર્થી મિત્રો, તો કોનો વર્ગ થશે? k + 2 નો વર્ગ થશે. વિસ્તરણ કરો એટલે સમજાઈ જશે. k² નો ગુણાકાર ગુણ્યા છેલ્લા પદનો વર્ગ/4. બધા પદ વર્ગવાળા છે તો આવી રીતના લખું છું k + 1 k + 2/2 નો સ્ક્વેર. તો મને જમણી બાજુ મળી ગઈ છે જમણી બાજુ. તો અહીં નીચે શું લખવું હું અહીંયા લખું છું. તો દરેક વખતે સમાન જ આપણે લખી, માટે p of k + 1 સત્ય છે. આપણે સાબિત કર્યું કે ડાબી બાજુ જમણી બાજુ. દાખલામાં શું કર્યું? તો p of k સત્ય સાબિત કર્યું, p of 1 સત્ય સાબિત કર્યું, p of k સત્ય ધારી લીધું અને p of k + 1 સત્ય સાબિત કર્યું. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પર પાછી અહીંયા ખાલી જગ્યા રાખીને શું લખશો વિદ્યાર્થી મિત્રો? આખી રકમ તમારે લખવાની છે. n belongs to n માટે સત્ય છે તેમ સાબિત થાય છે. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, કોઈ ટાઇટલ તમને ખબર છે? ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. નીચેના બધા દાખલા એ રીતે સાબિત કરવાના છે. n belongs to n છે. તો જે રકમ છે એને pn તરીકે લીધું છે. હવે આપણો હેતુ ત્રણ વસ્તુ માટે છે, p1, p of k અને p of k + 1. એમાંથી p1 આપણે સત્ય સાબિત કરવાના હોય છે. એટલે કે p of 1 માટે આ પરિણામ સાચું છે એમ સાબિત કરીશું. તો p of 1 માટે ડાબા બરાબર 1, જબા બરાબર એની જગ્યાએ હું 1 મૂકું છું, એટલે કે બે કેન્સલ થશે એટલે મને 1 મળશે. માટે ડાબી બાજુ જમણી બાજુ. માટે p of 1 સત્ય છે. આપણે ધાર્યું નથી, સાબિત કર્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધારી છે, ધારો કે p of k સત્ય છે.
હવે ધારી લીધા પછી શું કરવાનું? જો સાચું હોય તો એના માટેનું એક પરિણામ તમને મળે. એ કેવું મળે? તો n ની જગ્યાએ k મૂકી દો એવું મળે. તો હું ડાયરેક્ટ વિચાર્યા વગર જ મૂકું છું. વિચારી મૂકવાનું હોય વિદ્યાર્થી મિત્રો. 1 પ્લસ ફરીથી એક વખત k માટેનું પરિણામ n ની જગ્યાએ k મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો. 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ k. આ બે કેમ ઇક્વલ થયા? કારણ કે p ઓફ k સત્ય છે એટલે k માટે પરિણામ સાચું થાય. આ બે ઇક્વલ થાય. હવે p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરવા. શું કરવું પડે? તો n ની જગ્યાએ k પ્લસ 1 મૂકવાથી જે પરિણામ મળે એ સાચું છે એમ સાબિત કરવું પડે. એટલે કે n ની જગ્યાએ હું k પ્લસ 1 લખું છું એવું પરિણામ આપણે સાબિત કરીશું. 1 પ્લસ k પ્લસ 1 મૂક્યા વિદ્યાર્થી મિત્રો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ n ની જગ્યાએ હું k પ્લસ 1 મૂકું તો 2k પ્લસ 2 કાઉન્સ છોડ્યો છે. n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી કાઉન્સ છોડ્યો છે. નીચે k પ્લસ 1 મૂકું તો k પ્લસ 2 આ બે કેન્સલ ના થાય વિદ્યાર્થી મિત્રો. સાબિત કરવું પડે. p ઓફ k પ્લસ 1 માટેનું આવું પરિણામ છે એ સાચું છે એમ સાબિત કરવું પડે. તો સાબિત કરીએ. ડાબી બાજુ લખું છું p ઓફ k પ્લસ 1 માટે ડાબી બાજુ ખાસ આપણે લખશું ત્યારે શું કરીશું? તો છેલ્લા પદનું એક આગળનું પદ લખીશું જે આ જ હશે એવી વાત કરી છે. વિચારી પણ લખી શકાય. અહીંયા સુધી કદાચ આવી જતું હશે નહીં તો હું કેમેરાનો એંગલ થોડોક ફેરવી નાખું છું. ઓકે હજી જગ્યા છે. તો ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો મેં ડાબી બાજુ જ લખેલી છે પણ એક પદ આગળનું લખ્યું છે. કેમ? કારણ કે સમીકરણ 1 માંથી આપણે એની કિંમત મૂકીશું. છેલ્લાથી બધા આગળના પદની કિંમત 1 માંથી 2k છેદમાં k પ્લસ 1. હવે અનુભવ પરથી વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કરું છું. અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. તો તમે અત્યારે મેં તમને કીધું છે એટલે તમે ધ્યાનથી જોઈશો તો તમને મુશ્કેલી નહીં પડે. કઈ વસ્તુ સમજાવી છે ખાસ જોઈજો. 1 થી n પદોનો સરવાળો એક સૂત્ર છે. ગાઉસ નામના ગણિતશાસ્ત્રી આપેલું વિદ્યાર્થી મિત્રો જ્યારે ધોરણ 5 માં અભ્યાસ કરતો ત્યારે એને 1 થી 100 સંખ્યાનો સરવાળો એના શિક્ષકે આપેલો. ત્યારે ધોરણ 5 માં એક ગણિતશાસ્ત્રી જેને આ સૂત્ર મેળવેલું છે 1 થી n પદોનો સરવાળો. કઈ રીતે મેળવવું તમે જ્યારે મારી સામે રૂબરૂ આવશો ત્યારે સમજાવીશ. 1 થી n પદોનો સરવાળો આવો હોય તમે જાણતા હશો કદાચ. તમને હું એમ કહું કે 1 થી 5 પદોનો સરવાળો તો તમે કેલ્ક્યુલેટર થી કરો તો 5 ને 5 10, 10 ને 4 ને 1 એટલે 15 મળે. સૂત્ર મુજબ કરીએ ડાબી બાજુ સૂત્ર મુજબ કરીએ તો n ની જગ્યાએ 5 મૂકવાના. 5 5 ને 1 6 એટલે 6 5 30 30 ભાગ્યા 2 15 મળે. સમજાઈ ગયું? n પદોના સરવાળાનું સૂત્ર છે. હવે 10 પદોનો સરવાળો કીએ તો અહીંયા તમારે શું કરવાનું? 1 2 3 4 10 તો n ની જગ્યાએ શું કરવાનું હોય? 10 મૂકવાના હોય. તમને એમ કે પદોનો સરવાળો તો n ની જગ્યાએ શું મૂકવાનું? k મૂકવાના. તમને એમ કે k + 1 પદોનો સરવાળો તો હું ફરીથી સમજાવું છું. તમને એમ કહેવામાં આવે 1 + 2 + 3 + અપ ટુ k તો n ની જગ્યાએ k મૂકવાનું અને k + 1 કે તો n ની જગ્યાએ k + 1 આવું મળે. શું કહ્યું છે? તો છેલ્લું જે પદ હોય એ આ n ની જગ્યાએ મૂકવાનું હોય છે. એટલે આપણે શું કરીશું? k + 1 n ની જગ્યાએ મૂક્યા છે, k + 1 + 1 એટલે k + 2 મૂક્યા છે / 2.
આ સૂત્રનો ઉપયોગ આપણે આ જગ્યાએ કરીશું. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. હવે આનો જે છેદનો બગડો છે તો છેદનો છેદ ડાયરેક્ટ અંશમાં. હવે કોમન શું નીકળશે તો પહેલા પદમાંથી અંશમાંથી 2 અને છેદમાંથી k + 1 કોમન લઈશું. અહીંયા માત્ર k વધશે. અહીંયા 1 ના છેદમાં k + 2 k સ્ક્વેર ગુણું છું વિદ્યાર્થી મિત્રો +2k આની સાથે ગુણાકાર +1. ઓકે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ફોન આવતો હોય ને તો રેકોર્ડિંગ કટ થઈ જતું હોય છે. આ રીતે મળે પહેલા સારી વસ્તુ અંશમાં એક પૂર્ણ પદાવલી મળે છે. તો એક ઘાત કેન્સલ 2 વડે અંશમાં કાઉન્સ છોડો તો 2k + 2 તો મને જમણી બાજુ મળી ગયું. એટલે આવું પરિણામ જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. આવું પરિણામ કોના માટે સાબિત કરવાનું હતું? p of k + 1 સત્ય સાબિત કરવા. હવે આપણે શું લખીશું? માટે p of k + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી શું લખશો તમે અહીંયા? આખી રકમ લખશો વિદ્યાર્થી મિત્રો. એવરી n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. સત્ય સાબિત થાય છે, સત્ય છે.